अखिल भारतीय शालाकीय खेलोत्सव 2024-25 के तहत केशोद की स्कूल में तालुका कक्षा की विभिन्न प्रतियोगिताओं की शुरुआत करवाई गई। खेलकूद, युवा और सांस्कृतिक प्रवृत्ति विभाग गांधीनगर, स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात गांधीनगर की ओर से जिला खेलकूद अधिकारी जूनागढ़ ग्राम्य संचालित अखिल भारतीय शालाकीय खेलोत्सव 2024-25 के तहत केशोद में तालुका कक्षा की वॉलीबॉल, कबड्डी, खो खो और एथलेटिक्स प्रतियोगिता की शुरुआत सरकारी आदर्श निवासी स्कूल केशोद पर करवाई गई। इन प्रतियोगिताओं के उद्घाटन के मौके पर अतिथि विशेष के तौर पर केशोद के विधायक देवाभाई मालम मौजूद रहे थे और उन्हीं की ओर से टॉस उछालते हुए इन प्रतियोगिताओं की शुरुआत करवाई गई थी। वैसे आपको बता दें कि 500 से अधिक खिलाड़ियों की ओर से इन प्रतियोगिताओं के तहत शिरकत की जा रही है। रमतगमत, युवा અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા આજે કેશોદ તાલુકા કક્ષાનો કબડ્ડી રમતની સ્પર્ધાનું આયોજન સરકારી આદર્શ નિવાસી શાળામાં કરવામાં આવ્યું હતું। આજે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભાઈઓ અને બહેનોની અંડર 14, અંડર 17 અને અંડર 19 સ્પર્ધાની અંદર ખૂબ બહોળી સંખ્યામાં ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે। ભાગ લેનાર તમામ શાળાઓને હું અભિનંદન પાઠવું છું। આજની આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં જે વિજેતા અને પસંદગી પામેલ ખેલાડીઓ છે એ આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ પોતાનું પરફોર્મન્સ બતાવશે અને આવનાર દિવસોની અંદર રાજ્ય કક્ષાએ પણ એમનું ખૂબ સારું પ્રદર્શન રહે એ માટે સૌને શુભેચ્છા પાઠવી છે। હાલમાં ચાલી રહેલ ઓલિમ્પિક સ્પર્ધાની અંદર જે ભારતના ખેલાડીઓ મેડલ અપાવી રહ્યા છે એ જોતા લાગે છે કે આવનાર દિવસોની અંદર આ શાળાકીય અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવના માધ્યમથી પણ સારા ખેલાડીઓ મળશે અને જેઓ ગુજરાત અને ભારતને સારું પરિણામ આપશે અને મેડલો અપાવશે એવી આશા સાથે સૌને શુભેચ્છા સાથે સૌનો આભાર વ્યક્ત કરું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।